ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અકસ્માતનો વધુ એક બનાવ સુરેન્દ્રનગરમાં બન્યો। કોઠારિયા ગામ પાસે પાટિયા નજીક કાર વૃક્ષ સાથે અથડાઈ અને 4 વ્યક્તિઓના ઘટના સ્થળ પર મૃત્યુ થયા છે। સુરેન્દ્રનગર લખતર રોડ પર આવેલા કોઠારિયા ગામના પાટિયા નજીક આ કાર ઝાડ સાથે અથડાઈ છે, જેમાં કારમાં સવાર પ્રજાપતિ પરિવારના 4 વ્યક્તિઓના ઘટના સ્થળ પર કરુણ મૃત્યુ થયા। જોકે હાલ તમામ મૃતકોને કારમાંથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સ મારફત પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે। જોકે હાલ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ પણ શરૂ કરી છે। સુરેન્દ્રનગર લખતર હાઈવે પર ઝાડ સાથે કાર અથડાતા 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, ત્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો લખતરનો પરિવાર જ્યારે ભગુડાથી દર્શન કરીને પરત લખતર જઈ રહ્યો હતો, ત્યારે લખતરના કોઠારિયા ગામ નજીક જ તે એક ઝાડ સાથે કાર અથડાતા ત્યાં આગળ એક ગમકવાર અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતની અંદર 3 મહિલા સહિત એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો અકસ્માતની જાણ થતાં તે સ્થાનિક 108ની ટીમ તેમજ વઢવાણ પોલીસ અને લખતર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। હાલ જો વાત કરવામાં આવે તો 4 વ્યક્તિઓને લાશને પીએમ માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, તેમજ હાલ જે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દુર્ગેશ મહેતા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર।